શ્રી ગણેશાય નમઃ. શ્રી પરમાત્મને નમઃ. શ્રી પરમાત્મને નમઃ. શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાનો આ છે 13મો અધ્યાય, ક્ષેત્ર યોગ. માફ કરજો, ક્ષેત્રજ્ઞ યોગ, અધ્યાય 13મો. અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે, હે કેશવ, પ્રકૃતિ અને પુરુષ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, જ્ઞાન અને જ્ઞેય વિશે મને જાણવાની ઘણી જ ઈચ્છા છે. શ્રી કૃષ્ણે કહ્યું, આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે ને તેને જે જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞને પણ તું મને જાણ. ક્ષેત્રજ્ઞમાં વાસ્તવિક સ્વરૂપને જાણે છે તે જ્ઞાની છે. ક્ષેત્રજ્ઞનું તત્વ ઋષિ દ્વારા વેદ બ્રહ્મસૂત્રોના પદો દ્વારા પણ દર્શાવાયું છે. પંચમહાભૂત, અહંકાર, બુદ્ધિ, ત્રિગુણમય માયા, 10 ઇન્દ્રિયો, મન તથા 5 ઇન્દ્રિયો, વિષયો, ઈચ્છા, દ્વેષ, સુખ દુઃખ, સ્થૂળ દેહનો પિંડ, ચેતના અને ધૃતિ, આ વિકારોવાળું શરીર ક્ષેત્ર કહેવાયું છે. અમાનીપણું અને અદંભીપણું, અહિંસા, સરળતા, ક્ષમા, આચાર્યની સેવા, પવિત્રતા, સ્થિરતા, માનસિક સંયમ, ઇન્દ્રિયોના વિષયો પર વૈરાગ્ય, અહંકાર રહિતપણું, જન્મ મરણ, ઘડપણ, રોગોમાં દુઃખ દોષો જોવા, અનાસક્તિ, પુત્ર, સ્ત્રી, ઘર આદિ પર મમતાનો અભાવ, નિત્યચિત્તની સમાનતા, મારા પ્રત્યે અનન્ય ભક્તિને જ્ઞાન કહેવામાં આવ્યું છે. જ્યારે આનાથી ઉલટું છે તેને અજ્ઞાન કહેવાય છે. જેને જાણી અને માણસ મોક્ષ પામે તે જ્ઞેય શું છે તે કહીશ. તે અનાદિ પરબ્રહ્મ છે. તે ન કહેવાય સત કે ન કહેવાય અસત. તેને હાથ, પગ, આંખ, માથું, મોઢું, કાન છે. આ લોકમાં તે બધું વ્યાપી અને રહેલ છે. તેને વિશે બધી ઇન્દ્રિયોના ગુણોનો આભાસ થાય છે. તે ગુણ રહિત છે, છતાં ગુણોનું ભોગતા છે. ભૂતોની બહાર અંદર, ગતિમાન, સ્થિર, દૂર અને નજીક છે. તે અવિભક્ત છતાં વિભક્ત જેવું છે. તે પ્રાણીઓનું પાલક, નાશક અને ફરી ઉત્પન્ન કરતા છે. તે જ્યોતિઓનું પણ જ્યોતિ છે. તે અંધકારથી પર, જાણવા યોગ્ય, જ્ઞાનથી મપાય તેવું અને બધાના હૃદયમાં વસે છે. આમ ક્ષેત્ર જ્ઞાન અને જ્ઞેય વિશે મેં ટૂંકાણમાં કહ્યું. મારો ભક્ત તે જાણી અને મારા સ્વરૂપ સુધી પહોંચવાને યોગ્ય બને છે. પ્રકૃતિ ને પુરુષ અનાદિ છે ને એમ પણ જાણ કે તમામ વિકારોને ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે. પ્રકૃતિ એ કાર્ય અને કારણના કર્તાપણામાં હેતુ બને છે. જીવાત્મા સુખ અને દુઃખના ભોગતાપણામાં હેતુ બની જાય છે. ગુણોનો સંગ જ જીવાત્માને સારી અને ખરાબ યોનિમાં જન્મ લેવા કારણભૂત બને છે. આ જીવાત્મા શરીરમાં રહેવા છતાં તે તેનાથી અલગ છે. તે પાસે રહેલો હોવા છતાં કેવળ દ્રષ્ટા જ છે. કામ કરવા દેનાર છે, પાલન કરનાર છે, ભોગવનાર છે. તે પરમેશ્વર અને પરમાત્મા કહેવાય છે. એ રીતે પુરુષ અને પ્રકૃતિને તેના ગુણો સાથે જે જાણે છે તે ગમે તે સ્થિતિમાં હોવા છતાં પણ મુક્ત થઈ જાય છે. કેટલાક લોકો દેહમાં રહેલા આત્માને બુદ્ધિ દ્વારા, ધ્યાન વડે, કેટલાક જ્ઞાન યોગ વડે અને બીજાઓ કર્મયોગ વડે દેહમાં આત્માને જુએ છે. આ રીતે નહીં જાણનારા બીજાઓ તો સાક્ષાત્કાર પામેલા છે. તેમની પાસેથી સાંભળી અને જે ઉપાસના કરે છે તેઓ નાશવંત સંસારને તરી જાય છે. હે અર્જુન, જે કાંઈ પણ સ્થાવર જંગમ પ્રાણી ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉત્પન્ન થાય છે તેમ તું જાણ. જે મનુષ્ય સર્વ પ્રાણીમાં સમાન રહેલા
પરમેશ્વરને તે પ્રાણી નાશ પામ્યા છતાં જુએ છે તે ખરું જુએ છે. તે સચ્ચિદાનંદ રૂપ આત્માનો તિરસ્કાર કરતો નથી અને છેવટે તે મોક્ષ પામે છે. જે પ્રકૃતિ વડે કર્મો થાય છે તે આત્માને અકર્તા માને છે. તે જ સાચું સમજે છે. જુદા જુદા પ્રાણીના ભાવ એકમાં રહેલા છે અને તેમાંથી વિસ્તાર પામેલા જે જાણે છે તે જ બ્રહ્મત્વને પામે છે. પરમાત્મા અનાદિને નિર્ગુણ હોવાથી અવિકારી છે, જેથી કરી અને શરીરમાં રહેવા છતાં પણ કાંઈ કરતો નથી અને કર્મફળથી લેપાતો પણ નથી. દેહમાં રહેલો આત્મા દૈહિક ગુણોથી દોષવાળો થતો નથી. હે અર્જુન, જેમ એક સૂર્ય જગતને પ્રકાશિત કરે છે તેમ આત્મા સમગ્ર શરીરને પ્રકાશિત કરે છે. હે અર્જુન, જે જ્ઞાન દ્રષ્ટિથી ક્ષેત્રજ્ઞના ભેદ અને માયામાંથી છૂટવાના ઉપાય જાણે છે તે બ્રહ્મત્વને પ્રાપ્ત કરે છે. આ તો શ્રીમદ ભગવદ્ ગીતાનો 13મો અધ્યાય. આવતીકાલે આપણે 14મા અધ્યાયમાં પ્રવેશ કરશું. શ્રી ગણેશાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ.